લો જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આજે આપણે અગેન આપ્ટિટ્યુડની સિરીઝ જે છે એનું લેક્ચર લઈ રહ્યા છીએ. આગળના બેટા તમારા લેક્ચર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લે લિસ્ટની લિંક છે, ત્યાં જઈ તમે લોકો આગળના લેક્ચર્સ જોઈ શકો છો. એવરી મંડે, વેનસડે અને ફ્રાઈડે નવું લેક્ચર આવે છે રાત્રે 9 વાગે. આપણી વેબસાઇટ પણ છે, વેબસાઇટની લિંક પણ બેટા નીચે મૂકું છું. તમારે જો મટીરિયલ જોઈતું હોય તો મટીરિયલ પણ તમે ત્યાંથી લઈ શકો છો તમારા માટે. ઓકે, તો આગળ ચાલુ કરીએ. અને યાર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર કીપ ઇટ અપ. યા, બાકી તમારા માટે જાન જીગર જલેબી તો છે જ. હા, ચલો તો હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ. અને અહીંયા આગળ એકાદું ઇક્વેશન જે છે, તમને ઇક્વેશન પણ બનાવી દઈશ. અમુક MCQ તમને ખબર હોવા જોઈએ, બાકી તમે ઇક્વેશન બનાવીને પણ આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. જો પહેલો એક્ઝામ્પલ વાંચીએ કે ઇફ ધ સમ ઓફ ધ ફર્સ્ટ 20 consecutive positive odd integer, ફર્સ્ટ 20 consecutive positive odd integer નો સરવાળો, નો સમ divided by 20 square, the result is. હવે ફર્સ્ટ 20 ઓડ ઇન્ટીજર કીધા છે બેટા, તો સ્ટાર્ટ ક્યાંથી થાય? 1, 3, 5, 7 ડોટ 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 ડોટ. બરાબર, ફર્સ્ટ 20 કીધા છે તો તમે શું કેલ્સીમાં સરવાળો કરવા બેસશો? ના બેટા, આ તમારે એપી બને છે, એરેથમેટિક પ્રોગ્રેશન બને છે, સમાંતર શ્રેણી બને છે. તો સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર શું થાય જુઓ, SN બરાબર થાય n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે આપણે કોમન ઇક્વેશન બનાવી દઈએ એટલે આપણને ખબર પડે. જો હવે અહીંયા આગળ આના માટે હું જોઉં તો મારા ફર્સ્ટ ટર્મ શું થયું કહેવાય? ફર્સ્ટ ટર્મ મારું 1 થયું કહેવાય, કેમ કે ફર્સ્ટ ટર્મ 1 છે. ડિફરન્સ કેટલો હશે બેટા? ડિફરન્સ 2 હશે. તો આનું કોમન ઇક્વેશન શું બને છે આપણે જોઈ લઈએ. ચલો, તો SN બરાબર n/2 કૌંસમાં 2 into 1 થાય પ્લસ n-1, ડિફરન્સ 2 છે. તમે જુઓ n/2 બ્રેકેટમાં 2 પ્લસ 2n માઇનસ 2 થાય, 2 2 કેન્સલ થઈ જાય એટલે કે n/2 ઇન્ટુ 2n થાય, 2 2 કટ થાય એટલે કે n² આવ્યું. તો આ ઇક્વેશન બની ગયું. જ્યારે પણ આપણને એક્ઝામમાં કન્ઝિક્યુટિવ પોઝિટિવ ઓડ ઇન્ટીજર કીધા હોય, પોઝિટિવ ઓડ ઇન્ટીજર કીધા હોય અને આ ફર્સ્ટ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ 20 એટલે શું? 1 થી સ્ટાર્ટ થતો હોવું જોઈએ, 1 3 5 7 9. તો એનો આન્સર n² છે. એટલે કે ફર્સ્ટ n કન્ઝિક્યુટિવ ઓડ ઇન્ટીજર, ફર્સ્ટ n કન્ઝિક્યુટિવ ઓડ ઇન્ટીજર નો આન્સર n² છે. એટલે પહેલા 20 કીધા હોય તો આન્સર શું હોય? 20 નો સ્ક્વેર. પહેલા 30 કીધા હોય તો આન્સર શું હોય? 30 નો સ્ક્વેર. પણ કન્ડિશન માત્ર એક કે ફર્સ્ટ થી સ્ટાર્ટ થતા હોવો જોઈએ અને ઓડ ઇન્ટીજર હોવા જોઈએ. બરોબર, પહેલા 50 કીધા હોય તો આન્સર શું હોય? 50 નો સ્ક્વેર. તો હવે આપણને ખબર પડી ગઈ કે ફર્સ્ટ 20 કન્ઝિક્યુટિવ જે છે પોઝિટિવ ઓડ ઇન્ટીજર નું એડિશન 20² છે. અને એને આપણે કોના વડે ડિવાઈડ કરવાનું છે? 20² વડે ડિવાઈડ કરવાનું છે. તો કેન્સલ, આન્સર આવશે 1. આન્સર આવી ગયો 1. એટલે તમને જો n² ખબર હોય તો n² ખબર હોય તો તમને લોકોને આન્સર ફટ દઈને 30 સેકન્ડમાં થઈ જાય. એટલે તમારા મગજમાં ઉતાર દેવાનું કે ફર્સ્ટ n પોઝિટિવ ઓડ ઇન્ટીજરનો જે એડિશન થાય, એડિશન હંમેશા n² હોય. તો આપણે ઇવનનો પણ ચેક કરી લઈએ ને એકવાર, જેવી રીતે ઓડનો કર્યો એવી રીતે ઇવનનો પણ એકવાર ચેક કરી, એટલે કદાચ ઇવનમાં પૂછાય તો પણ આપણને ખબર હોવી જોઈએ. તો ઇવન ક્યાંથી સ્ટાર્ટ થાય બેટા? 2 થી 4 6 પોઝિટિવ હો, ઇવન ઇન્ટીજર 8 10 12. તો ચલો અહીંયા ફર્સ્ટ ટર્મ શું હશે? 2. અને સેકન્ડ ટર્મ અને ડિફરન્સ શું આવશે? 2. ચલો તો હવે આમાં શું થાય છે ચેક કરી લઈએ આપણે. તો SN બરાબર શું હતું બેટા? SN બરાબર તો n/2 કૌંસમાં 2a n-1 ઇન્ટુ ડી. ચલો તો અહીંયા આગળ આપણે n/2 લઈએ, 2 ઇન્ટુ એ 4 થઈ જશે. બરાબર, 4 થઈ જશે. અહીંયા આગળ n-1 ઇન્ટુ ડિફરન્સ 2 નો આવશે એટલે કે n/2 4 પ્લસ 2n-2 થાય એટલે કે n/2 2 પ્લસ 2n થાય. જો 2 પ્લસ 2n થાય, એમાં 2 કોમન કાઢું બેટા, તો 2 કોમન કાઢું તો 2 કોમન કાઢે તો અહીંયા n+1 બચે, 2 2 કટ થઈ જાય એટલે કે આન્સર આવ્યો n² પ્લસ n. તો જેવી રીતે ઓડ ઇન્ટીજર હોય તો બેટા ઓડ ઇન્ટીજરનો આન્સર શું છે? ઓડ ઇન્ટીજર હોય બેટા તો ઓડ ઇન્ટીજરનો આન્સર n² છે. ફર્સ્ટ n ઓડ પોઝિટિવ ઇન્ટીજર.
અને આપણને ઇવન કીધા હોય, ઇવન ઇન્ટીજર, આ તમે તમારી નોટ્સમાં મૂકી શકો છો, n² + n થઈ જાય. એટલે કે તમને કીધા હોય કે ફર્સ્ટ 20 ઇવન ઇન્ટીજર કીધા હોત તો આનો આન્સર શું હોત? ઇવન ઇન્ટીજર કીધા તો 20² + 20, 20² 400 ને 427 420 થઈ જાય, રાઈટ? તો ફર્સ્ટ ઓડ ઇન્ટીજર કીધા હોય તો n² અને ફર્સ્ટ n ઇવન ઇન્ટીજર કીધા હોય તો n² + n. તો આ બે ઇક્વેશન ક્યાંથી આવ્યા? તો આપણે નાનપણમાં જ ભણેલા છે, 10મા ધોરણમાં, 11થમાં અમે ભણેલા છીએ, એપી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન, ત્યાંથી આપણને ખબર પડી જાય. બરોબર છે, સિમ્પલ છે. ઓકે, ચલો એના પછીનો એક્ઝામ્પલ વાંચો. છે આ સિમ્પલ જ બેટા, કન્સેપ્ટ વાપરશો એટલે તમારા બેડો પાર થઈ જશે. બાકી હું તો છું જ તમારા માટે. શું? જાન જીગર જલેબી. ડાયલોગ ગમ્યો તો કમેન્ટ કરજો. The ratio of the number of girls to boys in class 8 is the same as the ratio of number of boys to girls in class 9. ચલો, એટલે શું કીધું છે? ક્લાસ 8 જે છે, ક્લાસ 8 માં કીધું છે રેશિયો ઓફ ધ નંબર ઓફ ગર્લ્સ ટુ બોયઝ. ગર્લ્સ ટુ બોયઝ એટલે ગર્લ્સ ટુ બોયઝ નો રેશિયો G/B લખું, બરોબર? અને ક્લાસ 9 જે છે, ક્લાસ 9 માં શું કીધું છે? સેમ એઝ ધ રેશિયો ઓફ નંબર ઓફ બોયઝ ટુ ગર્લ્સ, એટલે બોયઝ ટુ ગર્લ્સ. એટલે કે ક્લાસ 8 માં નંબર ઓફ ગર્લ્સ ડિવાઇડ બાય નંબર ઓફ બોયઝ બરાબર ક્લાસ 9 ના નંબર ઓફ બોયઝ ડિવાઇડ બાય નંબર ઓફ ગર્લ્સ, એવું કીધું છે. એ બંનેના રેશિયો સેમ છે, બરાબર? ધ ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ in class 8 and 9 is 450 and 360 respectively. If the number of girls in class 8 and class 9 is same, number of girls same છે, number of girls same હોય તો આપણે x ધાર દઈએ. તો આપણે કરાય કે ફોર એક્ઝામ્પલ નંબર ઓફ ગર્લ્સ કેટલી છે? નંબર ઓફ ગર્લ્સ આપણે લઈ લઈએ x, બરાબર? સ્ટાન્ડર્ડ 8 હોય કે 9 હોય, બંનેમાં નંબર ઓફ ગર્લ્સ x છે. તો ઇન ક્લાસ 8 માં નંબર ઓફ બોયઝ કેટલા થશે? નંબર ઓફ બોયઝ તો બેટા જો ક્લાસ 8 માં ટોટલ કેટલા સ્ટુડન્ટ્સ છે? ક્લાસ 8 માં ટોટલ 450 સ્ટુડન્ટ્સ છે. જો 450 ટોટલ હોય, x જેટલી ગર્લ હોય તો બોયઝ કેટલા હોય? 450 - x, ટોટલ 450 છે. 450 માંથી ગર્લ્સ બાદ કરો તો આટલા બોયઝ હોય. તો ક્લાસ 9 માં બોયઝ કેટલા હશે? ક્લાસ 9 માં બોયઝ કેટલા હશે? ક્લાસ 9 માં બોયઝ, તો ક્લાસ 9 માં કેટલા સ્ટુડન્ટ્સ ટોટલ? ક્લાસ 9 માં ટોટલ સ્ટુડન્ટ છે 360, 360 છે. તો અહીંયા થઈ ગયા 360 - x, તો બોયઝ થઈ ગયા. હવે રેશિયો સેમ છે. કોનો રેશિયો સેમ છે? ક્લાસ 8 માં ગર્લ્સ બાય બોયઝ, તો ગર્લ્સ તો x જ છે. બોયઝ કેટલા છે ક્લાસ 8 માં? 450 - x, તો 450 - x લઈ લઉં ઇઝ ઇક્વલ ટુ ક્લાસ 9 ના બોયઝ બાય ગર્લ્સ, તો ક્લાસ 9 માં બોયઝ કેટલા છે? 360 - x ડિવાઈડ બાય અહીંયા આગળ x થઈ જશે. ક્લિયર થઈ ગયું? સિમ્પલ. સિમ્પ્લિફાય કરો, x તમારો આન્સર આવશે, રાઈટ? તો અહીંયા આગળ તમે જોઈ લો તો x * x x² થઈ જાય, બરાબર? અહીંયા આગળ શું થશે? 360 - x, બરાબર છે, અને 450 - x. આ સ્ક્વેર કાઢ નાખો એટલે કોઈને ભૂલ ના થાય, બરાબર? ચલો, તો x² ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે સાયન્ટિફિક કેલ્સી લઈને આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો 360 * 450, 360 * 450 કેટલા થાય? માય ગોડ, 1,62,000, 1,62,000, બરાબર? આવું થાય ને, 1,62,000. હા, 360 × -x -360x, બરાબર? -x × 450 તો -450x, માઇનસ પ્લસ x², x² કટ થઈ ગયા. તો -360 ને -450, 360 + 450 કરી નાખો, 810 થાય. -810x આ બાજુ આવે તો +810x થાય. તો 810x બરાબર 1,62,000. તો x બરાબર કરવું હોય તો 1,62,000 ડિવાઈડ બાય 810 થાય 200. એટલે x બરાબર થયું 200. અને x શું હતું? નંબર ઓફ ગર્લ્સ. તો નંબર ઓફ ગર્લ્સ 200 છે બેટા. આન્સર આવી ગયો 200. યે, તમને આ સિમ્પલ ઇક્વેશન બનાવતા આવડી જાય તો ખબર પડી ગઈ. જે સેમ હતું આપણે એને x ધાર લીધું, તો બોયઝ આપણને મળી ગયા. બોયઝને y નહીં ધારવાનું. તમે જો બોયઝને y ધારશો શું થાય? તો બે અનનોન થઈ જાય. હંમેશા જેટલા અનનોન ઓછા રહે ને એવું ટ્રાય કરવાનું. એટલે બંનેમાં ગર્લ્સ સેમ હતી એટલે મેં ગર્લ્સને x એઝ્યુમ કરી નાખ્યું. તો બોયઝ ટોટલમાંથી બાદ કરો, બોયઝ તો બોયઝને બી મેં x ના ફોર્મમાં જ લાવ્યો. એટલે બધે મારી પાસે એક જ અનનોન રહે x, અને x મળે એટલે આપણો આન્સર પતી જાય, રાઈટ? તો આવી રીતે તમે લોકો બેટા સિમ્પલી રીતે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ 29 નો એક્ઝામ્પલ જોઈએ. 7 identical cylindrical chalksticks are fitted tightly ફિટ કરેલા છે
ઇન અ સિલિન્ડર કન્ટેનર, આ એક સિલિન્ડર કન્ટેનર છે બેટા, એ સિલિન્ડર કન્ટેનરની અંદર 7 1 2 3 4 5 6 7 ચોકસ્ટિક જે છે એ ફિટ કરેલી છે આમ આમ કરીને ટકાક આ ચોકસ્ટિક આમ અંદર જાય 1 2 3 4 આ ચોકસ્ટિક છે એની પણ લંબાઈ તો હોય જ સિલિન્ડરની પણ લંબાઈ તો હોય જ બરાબર ધ ફિગર બિલો શોઝ ધ એરેન્જમેન્ટ બતાવી છે બરાબર ધ લેન્થ ઓફ ધ કન્ટેનર ઇઝ ઇક્વલ ટુ ધ લેન્થ ઓફ ચોકસ્ટિક મતલબ કે ધારો કે આ સિલિન્ડર છે તો સિલિન્ડરની જે લેન્થ હોય અંદરની જે લેન્થ હોય એ જ લેન્થ આ ચોકસ્ટિકની છે એટલે ધારો કે આપણે એવું માની લઈએ કે આ જે સિલિન્ડર જે છે આમ અંદર ફેલાયેલું હશે આમ અંદર આપણે 3 ડાયમેન્શનમાં વિચારીએ તો અંદર હશે સિલિન્ડર આખું આમ લાંબુ હશે આમ આખું આમ લાંબુ હશે લાંબુ તો એમાં ચોકસ્ટિક ભરેલી છે તો ચોકસ્ટિક લંબાઈ બી સેમ જ છે તો શું પૂછ્યું છે આપણને ધ રેશિયો ઓફ ધ ઓક્યુપાઈડ સ્પેસ ટુ ધ એમ્પ્ટી સ્પેસ ઓફ ધ કન્ટેનર કે જે સ્પેસ ઓક્યુપાઈડ છે આ બધા જે સ્પેસ ઓક્યુપાઈડ છે એ ડિવાઈડ બાય એમ્પ્ટી સ્પેસ તો ટોટલ સ્પેસ કેટલી હોય પહેલા ફાઇન્ડ કરી નાખી ટોટલ સ્પેસ તો પેલા ટોટલ સ્પેસ કેટલી તો પેલા સિલિન્ડરની જે વોલ્યુમ હોય જ ના કહેવાય ટોટલ સ્પેસ ભાઈ આખું જે સિલિન્ડર જે છે એ સિલિન્ડરનું આખું વોલ્યુમ જે છે એને આપણે કહી દેવાય ટોટલ સ્પેસ એ મારે શોધવી છે પહેલા તો પહેલા મારે સિલિન્ડર હોય તો એનું વોલ્યુમનું ઇક્વેશન શું છે એ આપણને ખબર હોવી જોઈએ સિલિન્ડરનું બેટા વોલ્યુમનું ઇક્વેશન છે πr²h આપણને ખબર જ છે તો પેલા સિલિન્ડરની રેડિયસ કે આ જે ચોકસ્ટિક જે છે એની રેડિયસ એ બધું આપણને ખબર હોવી જોઈએ પણ મેં કીધું એમ કે જેટલા નંબર ઓફ અનનોન ઓછા હોય એટલું સારું તો ધારો કે હું આ જે રેડિયસ છે આને હું r એઝ્યુમ કરી લઉં ચોપસ્ટિકની રેડિયસને તો બંનેનું આ જે સેન્ટરમાં જે ચોપસ્ટિક છે એ સેન્ટરની રેડિયસ અહીંયા જે સેન્ટર હશે એ જ સેન્ટર સિલિન્ડરનું સેન્ટર નહીં હોય બિલકુલ સાચી વાત છે બેટા આનું જે સેન્ટર હશે એ જ સેન્ટર આનું હશે તો ધારો કે આની રેડિયસ r હોય તો મારે સિલિન્ડરની રેડિયસ શોધવી તો કેટલી થાય અહીંથી એક r આ બીજી r અને ત્રીજી r 3r ના થાય 3r કેમ કે દરેક ચોપસ્ટિકની રેડિયસ તો r છે દરેક ચોપસ્ટિકની રેડિયસ r હોય તો અહીંથી r અને આ 2r થાય કે ના થાય કે આ વ્યાસ થઈ ગયો આ ડાયામીટર થઈ ગયો ચોપસ્ટિકનો આ ચોપસ્ટિકનો તો 2r + r 3r થાય કે ના થાય એટલે ધારો કે હું ચોપસ્ટિકની રેડિયસ જે છે ચોપસ્ટિકની રેડિયસને હું r કહું તો જે સિલિન્ડર જે છે બેટા એ સિલિન્ડરની રેડિયસ થાય 3r જોયું નંબર ઓફ અનનોન તમારે ઓછા કરવાનો ટ્રાય કરવાનો તો ટોટલ સ્પેસ કેટલી થાય πr²h પણ એમાં r કઈ સિલિન્ડરની તો ટોટલ વોલ્યુમ શું થાય πr કેટલું છે 3r સિલિન્ડરનું તો થશે πr²h 9πr²h થયું 9πr²h ટોટલ વોલ્યુમ થયું બરોબર ટોટલ વોલ્યુમ થયું હવે એક ચોપસ્ટિક જે છે એ એક ચોપસ્ટિક કેટલું વોલ્યુમ કરે એક ચોપસ્ટિક કરે πr²h જેટલું અગર વન ચોપસ્ટિક હોય તો એનું વોલ્યુમ કેટલું છે πr²h સિમ્પલ એમ કે આપણે r કોની લીધું છે ચોપસ્ટિકની લીધી છે તો કેટલી ચોપસ્ટિક છે 7 તો 7 ચોપસ્ટિક હોય બેટા 7 ચોપસ્ટિક હોય તો એનું વોલ્યુમ કેટલું થાય 7πr²h ના થયું સિમ્પલ છે મતલબ આ ઓક્યુપાઈડ વોલ્યુમ થયું આ ટોટલ વોલ્યુમ થયું તો ટોટલ વોલ્યુમમાંથી ઓક્યુપાઈડ વોલ્યુમ બાદ કરું શું મળે મને ખાલી સ્પેસ આ ખાલી સ્પેસ ના મળે ખાલી સ્પેસ તો મારે રેશિયો કોનો શોધવાનો જો તો રેશિયો ઓફ ધ ઓક્યુપાઈડ સ્પેસ તો ઓક્યુપાઈડ સ્પેસ કેટલી છે ઓક્યુપાઈડ સ્પેસ છે 7πr²h આ ઓક્યુપાઈડ સ્પેસ છે 7 ચોપસ્ટિકનું વોલ્યુમ અને બધાની લેન્થ સરખી જ છે બધાની એચ સરખી જ છે એવું જ કીધું છે આપણે આની અંદર ધ રેશિયો ઓફ ધ ઓક્યુપાઈડ સ્પેસ ટુ ધ એમ્પ્ટી સ્પેસ એટલે શું ટોટલ સ્પેસમાંથી ઓક્યુપાઈડ સ્પેસ બાદ કરો એટલે 9πr²h - 7πr²h તો શું બચે 2πr²h πr² કેન્સલ થઈ જાય 7/2 તમારો આન્સર આવે એક્ઝામ્પલ સિમ્પલ સોલ્વ થાય કે ના થાય બિલકુલ થાય યસ ચલો નેક્સ્ટ ધ પ્લોટ બિલો શોઝ ધ રિલેશનશિપ એક પ્લોટ આપે છે અગેન ગ્રાફ વાળા એક્ઝામ્પલ તો ઘણી બધી વાર પૂછાય છે એટલે આ ગ્રાફ રીડ કરતા આપણને આવડવો જોઈએ ધ પ્લોટ બિલો શોઝ બતાવું છું તમને ધ પ્લોટ બિલો શોઝ ધ રિલેશનશિપ બિટવીન ધ મોરાલિટી રિસ્ક ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એન્ડ ધ નંબર ઓફ સ્ટેપ્સ અ પર્સન વોક પર ડે એટલે કહેવા માંગે છે ગ્રાફ આપણને આપેલો છે એ ગ્રાફ કંઈક આવો છે એટલે આ જ શું છે રિસ્ક છે કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક એટલે શું રિસ્ક ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ મતલબ કે હૃદય રોગ
આમ જેમ 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 ઉપર જઈએ એમ એ હૃદય રોગની સંભાવના એની રિસ્ક વધતું જાય છે. એટલે કે આમથી આમ જઈએ તો રિસ્ક શું છે? રિસ્ક ઘટતું જાય છે. અને આ બાજુ શું છે? નંબર ઓફ સ્ટેપ પર ડે. એક દિવસમાં તમે કેટલા સ્ટેપ ચાલો છો એને કહેવાય નંબર ઓફ સ્ટેપ પર ડે. મતલબ કહેવા શું માંગે છે? જેમ 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 નંબર ઓફ સ્ટેપ પર ડે વધતા જાય એમ 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 હૃદય રોગ થવાના ચાન્સીસ ઘટતા જાય. એવો આ ગ્રાફ છે. તો એ ગ્રાફ તમારે સ્ટડી કરવાનો છે અને ગ્રાફ સ્ટડી કરીને આમાંથી તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કયો ઓપ્શન સાચો છે. બરોબર? કયો સાચી રીતે લખેલો છે ગ્રાફને રીડ કરીને તમારે સિલેક્ટ કરવાનો છે. બહુ સિમ્પલ હોય છે. જ્યારે પણ તમે ગ્રાફ રીડ કરવાવાળા એક્ઝામ્પલ હોય ને એ રોકડા માર્ક્સ કહેવાય. સિમ્પલી તમે લોકો સોલ્વ કરી શકો. જો પહેલો ઓપ્શન વાંચીએ. ધ રિસ્ક રિડક્શન ઓન ઇન્ક્રીઝિંગ ધ સ્ટેપ પર ડે ફ્રોમ 0 to 1000 ઇઝ less than that risk reduction on the increasing the step from 1000 to 10,000 to 20,000. શું કહે છે કે તમે 0 થી 10,000 માં જે રિસ્ક રિડક્શન છે 0 થી 10,000 માં જે રિસ્ક રિડક્શન છે એ 10,000 થી 20,000 ના રિસ્ક રિડક્શન કરતા ઓછું છે. કહેવાનો મતલબ એમ છે કે જેમ 0 થી 10,000 જવું ત્યારે જે રિસ્ક રિડક્શન હોય એ 10,000 થી 20,000 માં જે રિસ્ક રિડક્શન છે એના કરતા ઓછું છે. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. કેમ? સ્ટાર્ટિંગમાં જો રિસ્ક રિડક્શન એકદમ ફાસ્ટ થાય છે તો 0 થી 10,000 માં રિસ્ક રિડક્શન એકદમ ફાસ્ટ છે અને પછી ધીમે ધીમે રિસ્ક રિડક્શન ઘટવાની જે સ્પીડ છે ઘટતી જાય છે. મતલબ કે આ વધારે છે ને આ ઓછું છે. આ એમ કે છે કે આ ઓછું છે ને આ વધારે છે. સ્લોપ આનો વધારે છે. મતલબ એકદમ ફાસ્ટ રિસ્ક રિડ્યુસ થાય છે. તો આ ઓપ્શન ખોટો છે. નેક્સ્ટ વાંચીએ. ધ રિસ્ક રિડક્શન ઓન ઇન્ક્રીઝિંગ ધ સ્ટેપ પર ડે 0 to 5,000 is less than the 15 to 20,000. રિસ્ક રિડક્શન 0 થી 5,000 માં જે છે રિસ્ક રિડક્શન એ 15 થી 20 કરતા ઓછું છે. તો આ ખોટું છે. 0 થી 5 માં કેવું ડ્રાસ્ટિકલી ડાઉન આવે છે અને 15 થી 20 માં ધીમે ધીમે ડાઉન આવે છે. મતલબ કે 0 થી 5,000 માં રિસ્ક રિડક્શન રેટ ફાસ્ટ છે. આ લોકો ઓછો કહે છે 15 થી 20 ની સાપેક્ષે. આ ગ્રાફ તમે રીડ કરો તમને લોકોને ખબર પડે. નેક્સ્ટ. For any 5,000 increment in step per day, the largest risk reduction occurs on going from 0 to 5,000. લાર્જેસ્ટ રિસ્ક રિડક્શન જે છે 0 થી 5,000 માં છે. લાર્જેસ્ટ એ 0 થી 5,000 માં છે બીજા બધા કરતા. સાચી વાત છે. 0 થી 5,000 માં લાર્જેસ્ટ રિડક્શન થાય છે રિસ્ક. તો આ ઓપ્શન સાચો છે. નેક્સ્ટ બી એકવાર ચેક કરી લેવાનો. For any 5,000 increment in step per day, the largest risk reduction occurs in 15 to 20,000 step. લાર્જેસ્ટ રિસ્ક રિડક્શન અહીંયા થાય છે. ના, અહીંયા થાય છે લાર્જેસ્ટ. તો લાર્જેસ્ટ કેટલો ફાસ્ટ રિસ્ક રિડક્શન થયું આમાં ઠાપ દઈ પછી ધીમે 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 થાય. બરોબર છે? તો મતલબ કે ઓપ્શન સી જે છે એ એકદમ કરેક્ટ છે કે 0 થી 5,000 માં લાર્જેસ્ટ રિડક્શન છે. એકદમ ફાસ્ટ રિડક્શન છે, લાર્જેસ્ટ રિડક્શન છે. તો આપણને આ ગ્રાફ રીડ કરતા આવડે તો આપણો ભેડો પાર થઈ જાય. હે ને? તો મજા આવી? હે? આ આપણે એમસીક્યુ જોયો. તમને ગમ્યો હશે? ગમ્યો હોય તો કમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો કે સર સિરીઝ કન્ટિન્યુ રાખો તો આપણે રાખીશું. હે? ચલો, થેન્ક યુ સો મચ. બાય, ટેક કેર.